આંગણવાડીની બહેનો ફરી વિફરી, ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર. પગાર, મોબાઈલ સહિતના પડતર પ્રશ્નોને બહેનો હવે લડી લેવાના મૂડમાં. ટૂંકમાં કહીએ તો હવે જ્યાં સુધી પગાર, મોબાઈલ સહિતના જે વિવિધ 12 જેટલા પડતર પ્રશ્નો છે, જે માંગણીઓ છે, તે પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના મૂડમાં બહેનો જોવા મળી રહી છે. આંગણવાડી બહેનો હવે ફરીથી આક્રમક મૂડમાં આવી ગઈ છે. ઓનલાઈન કામગીરીને તો બહિષ્કાર પણ કરી દીધો છે. ઓછા પગારમાં વધતી ઓનલાઈન કામગીરીથી બહેનો ત્રસ્ત થઈ ગયા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી કાર્યકર બહેનો પડતર પ્રશ્નોને લઈને હવે લડી લેવાના મૂડમાં દેખાય છે, જેમાં રાજ્યના બંને મોટા આંગણવાડી સંગઠનો મેદાને ઉતર્યા છે. જેમાં એક સંગઠન દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે, જ્યારે બીજા સંગઠન દ્વારા સોમવારથી જ કામગીરી બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. ખાસ કરીને બહેનો દ્વારા વધતી જતી ઓનલાઈન કામગીરી સામે ઓછો પગાર, મોબાઈલ સહિતની માંગણીઓ મુખ્ય જોવા મળી રહી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ એકઠી થયેલી બહેનોએ CDPOને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં થયેલી માંગણી મુજબ 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી કાર્યકરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવ્યા નથી. તંત્ર દ્વારા સંગમ અને કેવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતી આપવાની હોય છે, જેને પગલે બહેનોને મોટાભાગનો સમય ડેટા એન્ટ્રીમાં જ જતો રહે છે. અને મુખ્ય હેતુ, જેઓને બાળકોને પોષણ અને પૂર્વ શિક્ષણમાં પૂરતું ધ્યાન આપી શકાતું નથી. આ ઉપરાંત પગાર સહિતના 12 જેટલા મુદ્દા લાંબા સમયથી ઉકેલાયા નથી, જેને પગલે બહેનો દ્વારા આજથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. તો જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામગીરી નહીં કરવા બહેનોએ જાહેરાત કરી દીધી છે. બીજી તરફ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ રહેલી આંગણવાડી બહેનોએ પણ 9 માર્ચથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. જેઓ દ્વારા પણ પગાર, મોબાઈલ, બિનજરૂરી કામગીરી, વધતો ભાર, વયમર્યાદા દૂર કરવા, ભાડેથી ચાલતી આંગણવાડી કેન્દ્રોના ભાડા વહેલી તકે ચૂકવી દેવા, સ્કૂલોની જેમ આંગણવાડીની સમય અને જાહેર રજાનો લાભ આપવા, પોષણ સુધા યોજના અંતર્ગત ભોજનના રેટ વધારી આપવા સહિતની માંગણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે શું નિર્ણય લેશે અને પગારમાં વધારો કરશે, મોબાઈલ સહિતના જે પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ લાવશે કે પછી આંદોલનો ચાલુ રહેશે. ધન્યવાદ.